અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના મહિલા પાંખ કેશોદ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો। પ્રાથમિક વિભાગના 128 વિદ્યાર્થીઓને શીલ્ડ, સન્માનપત્ર, ગિફ્ટ્સ દ્વારા સન્માનિત કરાયા હતા। કેશોદના સરહદ ચોકમાં આવેલ શ્રી લોહાણા સુંદરવાડીમાં શ્રી લોહાણા મહાજન અને શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના મહિલા પાંખ કેશોદ દ્વારા ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। મુખ્ય મહેમાન એસપી શ્રી બિપિનચંદ્ર ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલ સરસ્વતી સન્માન કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું શબ્દોથી સ્વાગત હેપી ધનેશા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ એસપી ઠક્કર સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત દિનેશ કાનાબાર તથા ભીખુભાઈ ગોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું। લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લુકા, મંત્રી કેટી દેવાણી, સ્પોન્સર જૂનાગઢ કોકો બેંક અને કૃષ્ણા સ્કૂલના વિરલ રામાણી વગેરે મહેમાનોને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા। શ્રી ઠક્કર સાહેબે આ પ્રસંગે જણાવેલ કે વિદ્યાર્થીના જીવનમાં વિકાસની શરૂઆત પ્રાઇમરી લેવલથી થતી હોય છે। હંમેશા આ જ પ્રમાણે આવતા વર્ષોમાં રેન્ક લાવી સમાજનું નામ ઉજ્જવળ કરો અને ખૂબ આગળ વધો। આ ઉપરાંત ડીડી દેવાણી સાહેબે વિદ્યાર્થીઓના પ્રાઇમરી ક્ષેત્રમાં દર્શાવેલ પરફોર્મન્સ બદલ શુભેચ્છા પાઠવી હતી અને ભવિષ્યમાં ખૂબ આગળ વધો એવી લાગણી વ્યક્ત કરી હતી। સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ફાર્માસિસ્ટ દીપેન અટારા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા મહિલા પાંખના પ્રમુખ સોનલબેન સોઢા, આરતીબેન સાંગાણી, ચેતનાબેન રામાણી, ભીખુભાઈ ગોટેચા, કાળુભાઈ રામાણી અને પાર્થ કાનાબાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। દરેકને જય શ્રી કૃષ્ણ, જય જલારામ। મારા રઘુવીર પરિવારને જય સિયારામ। આજે અમે વિદ્યાર્થીઓ 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભનું આયોજન કરેલું છે। તેમાં લોહાણા મહાજન આજે આયોજિત શ્રી સૌરાષ્ટ્ર અખિલ મહિલા પાંખની બહેનો અને 1 થી 8ના ધોરણના વિદ્યાર્થીમાં 128 બાળકોનું એકદમ સરસ રીતે સન્માન કરેલું છે અને આપણા લોહાણી સમાજના દરેક ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા છે અને આપણા ડીવાયએસપી સાહેબ પણ તેમાં હાજર હતા અને મંચસ્થ ઘણા બધા મહેમાનો, આમંત્રિત મહેમાનો હતા। દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા રઘુવંશી સમાજમાં આવી જ રીતે સાથ અને સહકાર આપો એવી હું પ્રમુખ સોઢા સોનલબેન અને અમારા કમિટી મેમ્બર વતી આપ દરેકને અપેક્ષા અને દરેકનો ખૂબ ખૂબ આભાર કે આપનો કિંમતી સમય તમે લોકોએ આપ્યો।